आशा की किरण। ભગવાન ભક્તો કથામાંથી આપણે એ શીખવાનું, તમારા નાના નાના બાળકોમાં ભગવાનનો ભરોસો, એને શ્રદ્ધા ધરવી દેજો. જેમ માં સુનીતિએ ધ્રુના હૃદયમાં શ્રદ્ધા ધરવી, વિશ્વાસ ધરવો, એમ તમે તમારા બાળકો હૃદયમાં ધરવજો. એને કહેજો, બેટા ગમે તેવા દેશકાળમાં પણ ભગવાનનો ભરોસો છોડીશ નહીં. ભગવાન ખરા સાયમે ખરા ટાઈમે તારી રક્ષા કરશે કરશે કરશે. કારણ એક પ્રકારની ઘણા પ્રકારે આપત્તિ વિપત્તિ આવતી હોય છે, ઘણા પ્રકારે આપત્તિ વિપત્તિ આવતી હોય છે. અને ભક્તો માત્ર ભારતમાં નહીં, દુનિયાના બધા દેશોમાં આપત્તિ વિપત્તિ જ્યારે આવે ને ત્યારે માણસો હિંમત હારી જતા હોય છે, જેને લઈને હજારો લોકો પોતાનું જીવન ટૂંકાવી નાખતા હોય છે. આપણે જોઈ શકીએ છીએ ક્યારેક પરીક્ષામાં ધારું પરિણામ ન આવ્યું, જેથી કરીને હિંમત હારી જઈને વિદ્યાર્થી જીવન ટૂંકાવી નાખતો હોય છે. ક્યારેક ધંધામાં નુકસાની ગઈ અને પરિણામ ન દેખાય, માણસ જીવન ટૂંકાવી નાખે. ક્યારેક સાસુ વહુને ક્યાંક અણબનાવ બન્યો અને એને એમાં દુઃખ લાગે અને જીવન ટૂંકાવી નાખતા હોય છે. ભગવાન ભક્તો કથા સાંભળી નક્કી કરજો, પોસાય તે પોઝિશન આવે, જીવન ટૂંકાવાનો કોઈ સંકલ્પ નહીં કરશો. એક વાત યાદ રાખજો, સૂરજ જ્યારે આથમી જાય ને ત્યારે સર્વત્ર અંધકાર વ્યાપી જાય, પણ આથમેલો સૂરજ તમે જો ધીરજ ધારણ કરો ને તો પ્રભાત કાળે ફરીવાર પાછો ઉદિત થતો હોય છે. સમજાય છે? પણ એ જ વખતે તમે અત્યારે ઉગી જાય તો નો સેટ થાય. સમજાય તમને? માણસને પ્રોબ્લેમ ત્યાં થાય છે, આપત્તિ વિપત્તિ જ્યારે આવે ને ત્યારે એ આપત્તિ એ જ ક્ષણે ટળી જવી જોઈએ, અને એ ક્ષણે ન ટળે ને ત્યાર પછી પોતે ટળી જવાનો સંકલ્પ કરે છે. ભગવાનના ભક્તો ધીરજ ધારણ કરશો, બાળકોની અંદર રેડજો. કારણ કે મેં સાંભળ્યું છે કે ભારત કરતાં વિદેશની ધરતી પર લોકો બહુ જલ્દી ટેન્શનમાં આવી જાય છે, બહુ લોકો સુસાઇડ કરી નાખે છે. સારા સારા અમીરના સંતાનો કોઈ વાતની મણા ન હોય, ક્યારેક ક્યારેક તો ઘરમાં ખૂબ ધન સંપત્તિ હોય, બધી વાતે સુખ હોય, અને મા બાપનો એકનો એક દીકરો હોય, જરાક કડક કહેવાય ગયું હોય, જરાક એને ગમતા કરતા બહાર કહેવાય ગયું હોય, અને એટલું બધું એનું ખોટું લાગી જાય, દુઃખ લાગી જાય, જીવન ટૂંકાવી નાખે. એટલે મહેરબાની કરી ભૂલ નહીં કરશો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.